સુરતના પરબતપાટિયા વિસ્તારમાં લોકો ખાડીના પાણી ભરાવાથી રોષ ભરાયા છે। ખાડીપુરથી ઘરોમાં પાણી ઘૂસી જતા લાખોનું નુકસાન થયું હતું। આજે સવારે પરબતપાટિયા વિસ્તારમાં આવેલ સોસાયટીની ગૃહિણીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે ખાડીપુર વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો। પાલિકા અને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાકિસ્તાન જતું સિંધુ નદીનું પાણી રોકવાની વાત થઈ છે તો સુરતની ખાડીનું પાણી કેમ રોકી શકાતું નથી? કાયમી ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જુલાઈ 2024માં એક જ મહિનામાં બે વખત ખાડીપુરે પરબતપાટિયા સહિતના વિસ્તારોમાં તબાહી મચાવી હતી, જેના કારણે ઋષિવિહાર, સત્યમ શિવમ, સુંદરમ, માધવબાગ, નંદનવન, વૃંદાવન, શ્રીવર્ધન, રણછોડનગર, શાંતિનગર, ગણેશનગર અને એસકે નગર સહિત આસપાસના વિસ્તારમાં 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાઈ જતા ઘરવખરીને ભારે નુકસાન થયું હતું। અનેક મકાનોના તળિયા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે કાર સહિતના મોંઘા વાહનો પણ ખાડીના પાણીમાં ફસાઈ જતા લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું। દર વર્ષે એક સરખી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ નહીં કરાતા સ્થાનિકોમાં હવે ભારે રોષ છે। લોકોનો આક્રોશ છે કે અમારું નુકસાન થાય ત્યારે તંત્રને માત્ર સર્વે સમિતિ યાદ આવે છે, પરંતુ પૂર પહેલા ખાડીનું યોગ્ય આયોજન કેમ યાદ આવતું નથી? આવી પરિસ્થિતિ બાદ આજે પરબતપાટિયા વિસ્તારની ગૃહિણીઓ ભેગી થઈ હતી। પાલિકા તથા સરકારની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। એક સદસ્ય આક્રોશપૂર્ણ રીતે કહ્યું હતું કે સરકાર પાકિસ્તાન જતું સિંધુ નદીનું પાણી અટકાવવાની વાત કરે છે, પરંતુ સુરત જિલ્લાની નાની ખાડીનું પાણી રોકવામાં કેમ નિષ્ફળ જાય છે? સિંધુ નદીની સરખામણીમાં આ ખાડીનું પાણી 1% પણ નથી, ત્યારે સિંધુનું પાણી ભલે અટકાવો, પરંતુ પહેલા સુરતને દર વર્ષે ડૂબાડતું ખાડીપુર તો અટકાવો। ખાડીપુર રોકવા માટે દર વર્ષે સમિતિઓ રચાય છે, પરંતુ કાયમી ઉકેલ આવતો જ નથી। ગાંધીનગરથી જાહેરાતો થાય છે, પરંતુ સુરત સુધી પહોંચતા નાણાં અને કામગીરી ઘટી જાય છે તેવો આક્ષેપ કરતા સ્થાનિકોએ સરકારને અપીલ કરી હતી કે પર્વતના માધવબાગને દિલ્હીના જંતર મંતર જેવું આંદોલન સ્થળ બનાવવાની ફરજ ન પડે। દિલ્હીમાં અને ગુજરાતમાં એક જ સરકાર હોવા છતાં ખાડીપુરના કાયમી નિવારણ માટે નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ સાથે તેમણે સ્પષ્ટ ચેતવણી આપી। મારું નામ નીલમબેન છે। અહીંયા શું એક બાટલી દૂધ માટે અમે બેસેલા છીએ? તમે એક બાટલી દૂધ આપશો તો શું અમારું બધું નિરાકરણ થઈ જશે? લાખોનું નુકસાન થયું છે, એ કોણ ભરપાઈ કરશે? પહેલા એ તો જણાવો અમને। અમે કેટલા હેરાન થઈ છે, ઘરના મા બાપ હોય છે, એમને તો અમારે પહેલા ક્યાં લઈ જવા એ સવાલ છે। સગાવાલાના ઘરે લોકો જતા નથી તો અમે ક્યાં મૂકી આવીએ એ લોકોને? શું તમે એ લોકોની સારવાર માટે આવી શકો છો? એ લોકોને દવાની જરૂર પડે છે, પાણીની જરૂર। આ વખતે તો અમે પાણી વગર તરસી મર્યા છીએ, પાણી નથી। લોકોને કેટલી બીમારીઓ થઈ ગઈ છે। હું જ્યારે બહાર જઈને ઘરે આવી તો મારા ઘરના બધા જ બીમાર હતા, તે બધાનું શું કરવાનું? મારે અત્યારે આવે છે કોઈ અમને દવા આપવા કે અમારી સેવા કરવા? થાકી ગયા છીએ, હવે થોડી તો શરમ કરો। આટલા પૈસા તમારી પાસે આવે છે તો ક્યાં ખિસ્સા ભરવા છે તમારે લોકોને? આટલા 1-2 માણસો તો બરાબર છે, લાખો માણસો તકલીફમાં છે। થોડી તો દયા જાણો। લોકોના કારખાના પાણીમાં છે, લોકોના ઘર પાણીમાં છે। પાણીમાં તમે આવીને અંદર ઘરના અંદર તો જુઓ કેટલા પાણી ભરાયેલા છે। અરે માણસ નીચે ઉતરીને પોતાનો સામાન ઉપર નથી ચડાવી તો, કારણ કે માણસ પોતે આખો ડૂબી જાય એટલા પાણી ઘરની અંદર છે। અને સાપ આવે છે, અરે સાપ આવે છે। અરે કોઈને કઈ નુકસાન થઈ જશે તો કોણ તમે લોકો ભરપાઈ કરશો? અને આ અત્યારે એક દાદી બીમાર થઈ ગયા પણ મરી ગયા। 4 જણા રાતે 4 વાગે ખાટલાના પાયા લઈને એ લોકોને બહાર લઈ ગયા। કેવી હાલતમાં ગયા હશે એ લોકોને, કેટલી તકલીફ થઈ હશે? થોડું તો જોવો, કોઈના પર દયા જોવો તમે લોકો, કે 2 માણસનું હોય તો તમે ના જોવો। આટલા બધા લોકોને તમને દુઃખ નથી દેખાતું? શું કરવાની એસએમસી અમારે? હાય હાય એસએમસી, હાય